नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम् हे सुपञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च तव्वेशिं पढमं हवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसं बुधानां पीयूषपानेऽपि भवेद्घृणैव नमामि तं विश्वजनीन वाचं यमेन्द्रं जिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनेमिसूरये नमो नमः श्रीगुरुनेमिसूरये नमो नमः श्रीगुरुनेमिसूरये। हन्तो मुहूर्तमेत्तं चित्तावत्थाणमेघवत्थुम्मि सौमत्थाणं जानं जोगनिरोहोधिनाणं तु। ધ્યાનની વાત ચાલે છે. ભગવંત જણાવે છે જીનભદ્ર ગણિત સમાશ્રમણ કે ધ્યાન એટલે શું? જે ચિત્તનું એક વસ્તુ ઉપર સ્થિર થઈ જવું એ છે ધ્યાન. કોઈ પણ એક પદાર્થ ઉપર, એક વિચાર ઉપર ચિત્ત જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે ધ્યાન. એ સિવાય ધ્યાન ન હોય તો કાં તો વિચારો આવતા હોય, એને ચિંતા કહે. ચિંતા વિચારોમાંથી, એક વિચારમાંથી આપણે વારંવાર એનો એ વિચાર કરીએ તો એ ભાવના થઈ જાય, અને એ જ ભાવનાને આપણે વિશદ રીતે વિચારીને એમાંથી કંઈક તારણ કાઢવા માંડીએ તો એ અનુપ્રેક્ષા થઈ જાય. એટલે ચિત્ત કાં તો વિચારોમાં હોય, કાં ભાવના કરતું હોય, કાં અનુપ્રેક્ષા કરતું હોય, અને નહીતર એકાગ્ર થાય તો ધ્યાન કરતું. હવે ધ્યાન આપણે કરતા નથી અત્યારે. એનું કારણ શું છે કે આપણને એટલી સમજણ નથી. સમજણ છે પણ એ સમજણ પ્રમાણે આપણે આચરતા નથી, માટે આપણે ધ્યાન અત્યારે કરી નથી શકતા. ધ્યાન થઈ જાય, ધ્યાન થઈ જવું અને ધ્યાન કરવું આ બેમાં બહુ જ પાયાનો તફાવત. આપણે જ્યારે પ્રયત્નપૂર્વક ધ્યાન કરવા જઈએ એ ધ્યાન થતું નથી, અને પ્રયત્ન વગર જ ધ્યાન આપોઆપ થઈ જાય છે. તો એ કેમ એવું થાય છે, અને એ કયું ધ્યાન થાય છે? તો એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય. પ્રયત્ન વિના જે ધ્યાન થઈ જાય એ શું છે? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. પ્રયત્નપૂર્વક જે કરવું પડે એ ધર્મ ધ્યાન. અહીંયા પ્રયત્નપૂર્વક કરવું પડે છે. તમે એક માળા લઈને બેસો, નક્કી કરો કે મારે નૌકાર વાળી ગણવી છે અને નૌકારમાંથી મનને બહાર જવા દેવું નથી, પણ મન જતું રહે, કેમ કે મનને ગમતું નથી. એટલે પ્રયત્નપૂર્વક આપણે કરવા જઈએ છીએ ધર્મ ધ્યાન, અને મન એમાં રહેતું નથી, એટલે ધર્મ ધ્યાન થતું નથી. અને થાય છે શું? એ ધર્મ ધ્યાન કરતા એક વિચાર આવ્યો, નૌકાર ગણતા એક વિચાર આવ્યો, અને એક વિચારના આધારે, એક વિચારની પૂંછડી પકડીને આપણે આગળ ચાલ્યા કરીએ, સીધા અર્થ ધ્યાનમાં પહોંચી. નીકળ્યા હતા મુંબઈ જવા, પણ પહોંચી જઈએ છીએ રાજકોટ. નીકળ્યા હતા મુંબઈ જવા, અહીંથી નક્કી કર્યું છે, મુંબઈની ટિકિટ લીધી છે, મુંબઈ જતી ગાડીમાં બેસવું છે, પણ સ્ટેશને પહોંચ્યા અને દોસ્તારે કીધું ભાઈ આ ગાડીમાં નહીં, આપણે આ ગાડીમાં જવાનું છે. એ ગાડીમાં બેસી. ચાલતી ગાડીમાં ચડી જવું એ મનનો સ્વભાવ છે. ચાલતી ગાડીમાં ચડી જવું. જે વિચાર આવ્યો, હવે વિચારને આપણે પકડી લીધો છે. મૂળ વાત આ છે કે વિચાર આપણને પકડી લે છે. મૂળ વિચારને આપણે પકડીએ એ પહેલા વિચાર આપણને પકડી લે. એટલે નદીમાં પૂર આવ્યું, એટલું જોરદાર પૂર આવ્યું કે ઘણું બધું તણાઈ ગયું.
તો ગામડામાં જે નદી કિનારે ગામડા વસ્યા હોય એ લોકો એના ઝૂંપડા તણાઈ ગયા, એ ઘણી બધી ઘર વખરી તણાઈ ગઈ. એટલે આગળ જે નીચેમાં જે રહેતા હોય નીચેવાસમાં, ઉપરવાસમાંથી બધું તણાઈ ના આવે. એટલે નીચેવાસવાળા શું કરે, ત્યાં થોડું પૂર મોડું પડી ગયું એટલે જે વસ્તુ આવે કાઢી લે. હવે એ બધું કાઢી લે. મમ્મણ શેઠ આ જ કરતો. ઉપરવાસથી લાકડા તણાઈ ના આવે, કંઈ પણ વસ્તુ તણાઈ ના આવે. હવે એની પર તો કોની માલિકી હોય? કોણ એને દાવો કરવા આવે કે આ મારી વસ્તુ છે? એ ક્યાં લેવા આવે? કેટલાય કિલોમીટરોથી દૂરથી આવતું હોય. તો એમાંથી બધી વસ્તુ તણાતી આવતી હતી. એમાં પેલા ભરવાડો પોતાના પશુઓને ચરાવવા માટે નદી કિનારે નીકળ્યા હતા. બે કામ થાય ને, પશુઓને ચરાવાઈ જાય, પાણી પીવાઈ જાય, અને ત્રીજું કંઈક વસ્તુ આવતી હોય તો લઈ લેવાય. એ ભરવાડ સિંધનો એ ત્યાં નીકળ્યો છે ને નદીમાંથી આમ પૂર આવ્યું છે ને પાણી, એમાં એને દૂરથી જોયું તો કંઈક તણાતું આવે છે કાળા રંગનું. વિચાર્યું કે આ કામળો હશે. ધાબળો હોય ને, ભરવાડને ધાબળો બહુ ગમે. ભરવાડને એ ધાબળો બહુ ગમે. એટલે આ કાળો કામળો છે હું કાઢી લઉં પાણીમાંથી. બહુ જ મજબૂત હતો. સીધો ખાબક્યો. પૂરનું પાણી એકદમ જોશમાં વહેતું હતું અને એ પેલું કાળી વસ્તુ જે તણાતી હતી એની ઉપર જઈને સીધો કૂદકો મારીને તરીને ત્યાં પહોંચી ગયો અને પકડી લીધું. પકડી લીધું પછી એને કાંઠા તરફ ખેંચીને લઈ આવે. પણ પેલું પૂરનું જોર એવું છે કે આવતો નથી, આવી નથી શકતો. એટલે આગળ ને આગળ જાય છે. એના દોસ્તારો બધા ત્યાં ઊભા છે. બધા કે તું એને લઈને આવતો રહે, તો કે આવું જ છું, બસ લઈને આવતો રહે, તો કે આવું જ છું. પણ દોડ્યા બધા આગળ ને આગળ કિનારે, કે આ ક્યાંક આગળ ફસાઈ ન જાય. ઘણો આગળ નીકળી ગયો. બધા દોડતા જાય છે કિનારે ને કિનારે. હવે કિનારો એ બરાબર ચાલે, દોડી શકાય એવો નથી. એટલે પેલા લોકોએ કીધું હવે એને છોડી દે, તું હાથમાં ન આવે તો છોડી દે, તું પાછો આવતો રહે. તો કે હું છોડવા જાઉં છું પણ એ મને નથી છોડતો. હકીકતમાં રીંછ હતું. ઉપરથી દેખાય કાળો કામળો, કચ્થો, એને કચ્થો કે કચ્છી ભાષામાં, સિંધી ભાષામાં. તો કે કચ્છાને હું છોડવા માંગુ છું પણ હવે કચ્થો મને છોડતો નથી. એ કચ્થો નહોતો, એ રીંછ હતું. રીંછ કેવું હોય કે એને જો ડર લાગે તો એ આપણને પકડે. એટલે હવે આ માણસ એને છોડવા ઈચ્છે છે. એવી રીતે વિચાર આપણે એકવાર પકડ્યો પછી આપણે વિચારને છોડવા ઈચ્છીએ તો વિચાર આપણને છોડતો નથી. વિચાર આપણને છોડતો નથી. એ વિચાર આપણને રમાડ્યા જ કરે. પાગલ માણસ આપણે કહીએ ને આની મેન્ટલ પરિસ્થિતિ ખરાબ છે, સાયકિક છે આ, એવું ઘણા માટે કહેવાય. અથવા ડિપ્રેસ છે. કોઈ માણસ ડિપ્રેશનમાં જતો રહે, ડિપ્રેશનમાં ગયા પછી એ ગાંડો થાય. પણ એ કેમ ગાંડો થાય છે, ડિપ્રેશનમાં કેમ જતો રહે છે? કે એક વિચારમાં પડ્યા પછી એ વિચારમાંથી બહાર નથી નીકળી શકતો. એક વિચારમાં આપણે પણ જતા રહીએ, આપણે પણ એમાંથી બહાર નથી નીકળી શકતા. પણ આપણી પાસે બીજું કામ આવે એટલે આપણે બહાર નીકળી જઈએ. આપણે એક વિચારમાં લાગુ પડી ગયા, હવે આર્ત ધ્યાન સુધી પહોંચી ગયા અને આપણે વિચાર કરતા ગયા. અચાનક કોઈ બૂમ પાડે અથવા ફોન આવ્યો અને આપણે એમાંથી બહાર નીકળી ગયા, હાલું મૂકો હમણાં પછી વિચાર, તો આપણે ડિપ્રેશનમાં નથી જતા. પણ જે માણસ ડિપ્રેશનમાં જતો રહે એટલે એક વિચારને જે છોડી નથી શકતો, બીજા ગમે એટલા કામ આવે તો એ જ વિચારમાં એનું મગજ ચાલ્યા કરે, તો એ ડિપ્રેશનમાં જાય. માણસ ડિપ્રેશનમાં કેમ જાય? આ સાયકોલોજી. એક વિચારને છોડી નથી શકતો. હું નિરાશ થઈ ગઈ, એટલે મને ધંધામાં ખોટ ગઈ. શેને લીધે ખોટ ગઈ? વિચાર કરતા 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 વારંવાર એ જ વિચાર કરશે. હવે એની પાસે એક જ લક્ષ્ય રહી ગયું છે, મેં ખોટ કેમ ખાધી. હવે વિચાર કરતા કરતા એમાં ઊંડો ઉતરી ગયો અને એને દેખાય કે મેં આ ભૂલ કરી, મેં આ ભૂલ કરી, મેં આ ભૂલ કરી. હવે એ ભૂલ કરી, એ ભૂતકાળની વાત એ ભૂલી નથી શકતો. ભૂલ તો કરી દીધી છે પણ હવે એને ભૂલી નથી શકતો. વારંવાર એ જ યાદ કરે છે એટલે ડિપ્રેશનમાં. અને પછી એ વિચાર કરતા કરતા એ ભૂલ કરેલી છે એનો વિચાર કરતા કરતા ડિપ્રેશનમાંથી એ ગાંડપણમાં ક્યારે ફેરવાઈ જાય એને ખબર નથી. આ અર્થ ધ્યાન, આ અર્થ ધ્યાન છે. આપણે અર્થ ધ્યાનની ભૂમિકામાં હોઈએ જ છીએ હંમેશા. એક વિચાર આવ્યો, મને નિમેશભાઈ આવું કેમ કહી ગયા. સમજો રસ્તામાં તમને નિમેશભાઈ મળ્યા હોય અને અચાનક એને સહજ રીતે કંઈક કહી દીધું હોય અને પછી તમે વિચારે ચડી જાઓ કે એવું આવું કેમ બોલ્યા, આવું આની પાછળ કંઈક કારણ હોવું જોઈએ. એક જોલી મેં ફૂલ ભરે हैं, एक जोली में कांटे हैं, कुछ कारण होगा.
कुछ कारण होगा, કંઈક કારણ હશે. આ વ્યક્તિ આવું બોલે નહીં, પણ આ બોલી કેમ ગયા, અને પછી એને બિચારાને મનમાં ન હોય કે, અને આપણે બધી જ કલ્પનાઓ કરીને એમાં એવા ઊંડા ઉતરી જઈએ કે અર્થ ધ્યાન સુધી પહોંચી જાય. આનું કારણ શું? અનાદિકાળની વાસના, તે દિવસે પણ છે. અનાદિકાળના સંસ્કાર વારંવાર આપણે એમાં જ ટેવાયેલા છીએ, એમાંથી બહાર નીકળવા માટે ટેવાયેલા નથી. એનું કારણ હજી તમને આગળ વધીને કહું તો આપણે હંમેશા પરિસ્થિતિને બદલવા મથતા હોઈએ. સમજો કે આ પ્રોબ્લેમ આવ્યો એટલે આપણે શું વિચારશું કે આ પરિસ્થિતિને બદલી નાખો એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, સોલ્યુશન મળી જશે. પરિસ્થિતિને બદલી શકાતી નથી. આપણને ખબર છે, પાક્કા પાયે ખબર છે કે પરિસ્થિતિને કોઈ દિવસ બદલી શકાતી નથી. છતાંય આપણે પરિસ્થિતિની બદલવા પાછળ એટલા બધા પડી જઈએ છીએ, આમ કરી નાખો, આમ કરી નાખો. આપણાથી થાય એટલી મહેનત એ પરિસ્થિતિને બદલવા પાછળ કરીએ અને પરિસ્થિતિ બદલાય નહીં. એટલે મગજ એમાં ને એમાં ચાલે. એટલે અર્થ ધ્યાન થાય તોય વાંધો નહીં, પણ એના જે સંસ્કાર પડી જાય છે વારંવાર આપણને એ જ કરાવ્યા કરે છે, વારંવાર એ જ કરાવ્યા કરે. પરિસ્થિતિને નથી બદલવાની. હવે અહીંયા વાત આટલી જ છે કે જ્યારે કંઈક બગડે અથવા આપણે એવું ધારી લઈએ કે આ બગડ્યું છે, મૂળ વસ્તુ એવી છે કે 80% એવું હોય છે કે આપણે ધારી લીધું છે કે આ બગડ્યું છે. આપણે ધારી લીધું હોય છે કે આ બગડ્યું છે. બગડેલું નથી હોતું, એ એના ક્રમ મુજબ ચાલતું હોય છે, પણ આપણને આપણી ધારણા મુજબ એમ લાગે છે કે આ બગડી ગયું છે. એ બગડી ગયું છે એટલે આપણે પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરીએ. હવે જે બગડી ગયું છે એને સુધારવું છે, એટલા માટે પરિસ્થિતિને સુધારો તો આપણે એ આવી જશે લેવલમાં. ધંધામાં નુકસાન ગયું એટલે આપણે પરિસ્થિતિને બદલવાનું વિચારશું કે આપણે આની સાથે બિઝનેસ કર્યો, આમ કર્યું, આ રીતે માલ લીધો એટલે બધો પ્રોબ્લેમ થયો, હવે એટલે બદલી નાખ. હવે એ બદલવા જાઓ છો ત્યારે પરિસ્થિતિ બદલાતી નથી, પાછું એનું એ જ આવીને ઊભું રહે છે અને આપણને અંદર ને અંદર ધકેલી નાખે. એટલે આપણે શું કરીએ છીએ, કોઈ માણસ બિઝનેસ કરતો હોય એને મોટું ધ્યેય બાંધ્યું છે, મોટું લક્ષ્ય બાંધ્યું છે, એને ગોલ નક્કી કર્યો છે કે મારે આટલું અચીવમેન્ટ કરવું છે. એટલું અચીવમેન્ટ કરવા માટે થોડું ઇન્વેસ્ટમેન્ટ વધારે કરવું પડે, એટલે બહારથી પૈસા લઈને ઇન્વેસ્ટ કરે છે. આવું બનતું જ હોય. બહારથી પૈસા લઈને ઇન્વેસ્ટ કર્યા પછી પરિસ્થિતિ બગડી એટલે એને એમ થાય છે કે મેં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એમાં કંઈક ગડબડ છે, બીજા વધારે લઈને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે. હવે એકવાર બગડેલું છે એ બગડતું જ જશે, વધારે લઈને વધારે ઇન્વેસ્ટમેન્ટ, એટલે એ ખાડો ઊંડો ને ઊંડો થતો જશે ને એ પૂરવાનો પ્રયત્ન કરે. એ વખતે ઊભા રહી જવાનું છે. ખાડો પડી ગયો એ વખતે જો ઊભા રહી જાય માણસ, પરિસ્થિતિને બદલવી નથી, હવે આપણે ઊભા રહીને જુઓ કે એમને શું થઈ રહ્યું છે. જો પરિસ્થિતિને બદલવાની કોશિશ નહીં કરી હોત ને તો એ માણસ બચી જાય. માણસ ડિફોલ્ટર કેમ થાય? વારંવાર પરિસ્થિતિને બદલવાની કોશિશ કર્યા જ કરે, આની પાસેથી લીધું અને પછી છેલ્લે એ થાય નહીં એટલે હાથ ઊંચા કરી દે, હવે મારાથી કાંઈ થઈ શકે એવું નથી. અરે પહેલેથી તું ઊભો રહી ગયો હોત તો અહીં સુધી પહોંચ્યો જ ન હોત. આર્ત ધ્યાન અને એમાંથી પછી રૌદ્ર ધ્યાન. એમ થાય કે હવે હું નહીં પહોંચી શકું તો ગળે ફાંસો ખાઈને મરી જાય, રૌદ્ર ધ્યાન છે. આ વસ્તુ આપણને એ વસ્તુથી બચાવે છે ધર્મ ધ્યાન. હવે એ વખતે આપણે વિચાર્યું કે આ નથી થયું એનું કારણ શું? મેં અહીંયા હાથ નાખ્યો અને મને મળ્યું નહીં, ઉલટાનું મને નુકસાન ગયું. એની પાછળનું કારણ આપણે વિચારીએ ને, એની પાછળનું કારણ આપણે બાહ્ય પરિસ્થિતિમાં, મેં હમણાં કહ્યું, વિચારવા માંડીએ છીએ. આપણે આંતરિક પરિસ્થિતિમાં વિચારીએ કે મારું કર્મ એવું હશે, મારું અંતરાય કર્મ એવું હશે કે જેને લીધે મને આ લાભ નથી થતો તો નુકસાન થાય છે, તો મારે અટકી જવું જોઈએ. અંતરાય કર્મ અત્યારે ઉદયમાં છે, હું જે કરીશ એમાં એ અડચણ જ થશે, તો અટકી જાઓ, અંતરાય કર્મને પૂરું થઈ જવા દો. એટલી ધીરજ આપણામાં નથી હોતી. જો અંતરાય કર્મ વિશે આપણે વિચારીએ તો એ ધર્મ ધ્યાન. અંતરાય કર્મ વિશે વિચાર્યું એટલે શું? આપણી પરિસ્થિતિ વિશે વિચાર્યું, આપણી જાત વિશે વિચાર્યું, એટલે એ અંતરાય કર્મ વિશે વિચાર્યું ધર્મ ધ્યાન. એ ચિંતામાંથી ભાવના આવી, ભાવનામાંથી ધર્મ ધ્યાન થઈ. હવે મારે અંતરાય કર્મને દૂર કરવા માટે શું કરવું જોઈએ?
મારી પરિસ્થિતિ બદલવી છે, બાહ્ય પરિસ્થિતિ નથી બદલવી. આ વસ્તુ આપણને શીખવાડે છે ધ્યાન. એ ધ્યાન, એની પહેલી ભૂમિકા છે અધ્યાત્મ. એની પહેલી ભૂમિકા કઈ છે? અધ્યાત્મ. અધ્યાત્મ વગર ધ્યાન આવતું નથી. અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? આપણે અત્યારે અધ્યાત્મની વાત આવે તો કાં નિશ્ચય નહીંની વાત આવે, આપણને એમ થાય કે આપણા સમજની બહાર છે. ના, એવું કંઈ નથી. અધ્યાત્મ એટલે આત્મા વિશે વિચારવું, એ અધ્યાત્મ. સીધી સરસ સહેલી વ્યાખ્યા છે એની કે પોતાના આત્મા વિશે જે વિચારીએ એ અધ્યાત્મ, અને બીજાના વિશે વિચારીએ એ પૂતગલ અથવા તો પરચિંતા. સ્વચિંતા કરીએ, પોતાની ચિંતા કરીએ, મારા આત્માને હું કઈ રીતે આ બધાથી પર કરી શકું, તો એ અધ્યાત્મ. અહીંયા બહુ સરસ એમણે વાત કરી કે ઔચિત્યાદ વૃત્તયુક્તસ્ય વચનાત તત્વચિંતનમ મૈત્ર્યાદિસાર ગર્ભમ મૈત્ર્યાદિસારમ અત્યંતમ અધ્યાત્મમ તદ વિદો વિદુ. અધ્યાત્મ એટલે શું? કે જે વ્યક્તિ, હા, અધ્યાત્મ આપણે ફક્ત એને માનસિક સ્તરે લઈ જઈએ છીએ, અને આ ભગવંત એમને એ અધ્યાત્મને ત્રણેય સ્તરે, મન વચન કાયાના ત્રણેય સ્તરે લઈ આવે. ઔચિત્યાદ વૃત્તયુક્ત, જેનું વર્તન ઔચિત્ય ભરેલું છે. પહેલો એનો ક્રિટેરિયા, સૌથી પહેલી શરત આ કે ઔચિત્ય પૂર્વકનું વર્તન હોય. એટલે શારીરિક વાત આવી ગઈ, વાચિક વાત આવી ગઈ. ઔચિત્ય પૂર્વકનું વર્તન હોય, ઔચિત્ય પૂર્વકની વાણી હોય, એવો જે જીવ છે. ઔચિત્ય વગર અત્યારે શું થાય છે કે અધ્યાત્મમાં જે ઉતરેલો એને ઔચિત્યનું ભાન જ ન. એને જેણે અધ્યાત્મ માની લીધું, એ વ્યક્તિએ જેને અધ્યાત્મ માની લીધું, એમાં એ એવો ઊંડો ઉતરી જાય કે પછી ભાઈ મને આ બધામાં રસ નથી મને. અને પછી શું કરશે? કોઈ વ્યક્તિ એને હજી ખબર નથી અને એ કંઈક ક્રિયા કરવા જશે તો એનો એ તિરસ્કાર કરશે. આ બધું ના કરાય, છોડી દો. ઔચિત્ય છે એ જે સ્ટેજ ઉપર છે એ સ્ટેજ ઉપર એ આ જ કરી શકે, એનાથી વધારે ના કરી શકે. તમે તમારા સ્ટેજથી કેમ વિચારો છો? એના સ્ટેજથી વિચારો. એટલે ઔચિત્યથી વર્તન પહેલું. ઔચિત્યથી વર્તન એ અધ્યાત્મનું પહેલું પગથિયું છે. જો ઔચિત્યપૂર્વકનું વર્તન ના હોય તો અધ્યાત્મમાં આપણે ઊંડા નથી ઉતરી શકતા. આ ઔચિત્ય. બીજું વચનાત તત્વચિંતન. તત્વનું ચિંતન કરવાનું, આત્માનું ચિંતન કરવાનું. તત્વ એટલે અહીંયા આત્મા, આત્મા જ કેન્દ્રમાં છે. આત્માનું ચિંતન કરવું એ અધ્યાત્મ છે. તો આત્માનું ચિંતન કરવાનું છે, પણ કઈ રીતે? વચનાત એટલે ભગવાનની આજ્ઞા અનુસાર. ભગવાનની આજ્ઞા અનુસાર આપણે આત્માનું ચિંતન કરીએ તો અધ્યાત્મ. ભગવાનની આજ્ઞા અનુસાર ચિંતન ના કરીએ, આપણી ઈચ્છા અનુસાર, આપણી મરજી અનુસાર, આપણે જે ધાર્યું છે એને અનુસાર ચિંતન કરીએ આત્માનું, તો એ અધ્યાત્મ નથી. અને ત્રીજું સ્ટેપ, ત્રીજી શરત એ અવશ્ય કે મૈત્ર્યાદિસાર ગર્ભમ. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ, આ ચાર ભાવનાથી ભરેલું એ ચિંતન હોવું જોઈએ. હું આત્માનું ચિંતન કરું પણ બીજાની સાથે મને કાંઈ જ લેવા દેવાનો હોય, બીજાનું જે થવું હોય થાય, તો મૈત્રી ભાવના જતી રહી. મૈત્રી ભાવના જતી રહી ના. મૈત્રી ભાવના સાથે હું આત્માનું ચિંતન કરું છું, એનાથી બીજાને નુકસાન નથી થતું ને, એનાથી બીજાને તકલીફ નથી પડતી ને. હું આત્માની વાત કરું છું, એમાં બીજો ક્યાંક ખાડામાં નથી પડી જતો. મેઘાણીએ, ઝવેરચંદ મેઘાણી, તમે નામ સાંભળ્યું છે, આપણા રાષ્ટ્રીય શાયર અને ગુજરાતી ભાષાના બહુ સારા સાહિત્યકાર. ફક્ત 50 કે 52 વર્ષની ઉંમરે ગુજરી ગયા, પણ એટલા વર્ષોમાં એમણે જે કામ કર્યું છે ને, કે આખી યુનિવર્સિટીના ઘણા બધા પ્રોફેસરો ભેગા થઈને જે કામ ન કરી શકે એવું કામ એમણે કર્યું. એમાં એમને બહુ સરસ ગામડાની, આપણી જે જૂના શહેરો, જૂના આજથી 100-150 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એનું ચિતાર, એટલું બધું ચિત્રણ એટલું સરસ રીતે કર્યું છે. એમાં એમને લખ્યું કે વાણિયા જૈન હોય કે બીજા કોઈ પણ ધર્મ પાળતા હોય, સ્વામિનારાયણ પાળતા હોય, કપોળ હોય, પણ જે દુકાન ધંધો કરતા હતા એ લોકોને કેવી રીતે છેતરતા હતા. અધ્યાત્મની જ વાતો કરવાની,
અરે રે બધું બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એવી જ બધી વાતો કરવાની. દુકાને કોઈ માલ લેવા આવે ને, મારે ગોળ જોઈએ તો ગોળ આપે ને, તો ગોળ સડેલો હોય, ત્યાં ગોળ તો સડેલો છે. અરે શું સડેલું ને શું સારું, આ દુનિયામાં બધું એવું જ છે. પૂતગલ હંમેશા પૂરણ અને ગલન થયા જ કરે. ક્યારેક સારું હોય, ક્યારેક ખરાબ હોય, એની પર બહુ ધ્યાન નહીં આપવું. લઈ જાઓ લઈ જાઓ. આ શું આ શું થયું? પોતાની જાતને છેતરે છે, સામી વ્યક્તિને તો છેતરે છે. અધ્યાત્મના નામે પોતાની જાતને છેતરે, અધ્યાત્મના નામે સામી વ્યક્તિને છેતરે છે. એ નહીં, મૈત્ર્યાદિ સાર ગર્ભમ, મૈત્રી ભાવનાથી યુક્ત. બધા જ મારી જેવા છે, તો મને જેમ તકલીફ પડે છે એમ બીજાને પણ પડી શકે, મારે કોઈને તકલીફ નથી આપતી. પ્રમોદ ભાવના. આ વ્યક્તિ, કોઈ વ્યક્તિ આપણા કરતા સહેજ આગળ હોય તો આપણને આનંદ થાય કે ઈર્ષ્યા થાય? ઈર્ષ્યા. કોઈ વ્યક્તિ સહેજ આપણી બાજુમાં જ રહે છે, આપણી સાથે જ બિઝનેસ કરે છે, આપણી બાજુમાં જ એની દુકાન છે, અને એ સિટી હોન્ડા લઈને આવી ગયો હતો, સારી ગાડી લઈને આવી ગયો, આપણી પાસે હજી પેલી આલ્ટો જ છે મારુતિની, અને એ સિટી હોન્ડા લઈને આવી ગયો, અથવા જે તે ગાડી છે એ લઈને આવી ગયો, 4 બંગડી વાળી લઈને આવી ગયો, તો શું થાય? તરત જ ઈર્ષ્યા થાય? નહીં, ત્યાં ઈર્ષ્યા નથી કરવાની. પ્રમોદ ભાવના. પ્રમોદ ભાવના. આ વ્યક્તિ કેટલો ભાગ્યશાળી છે, એના પુણ્ય કેટલા સારા, એને કેવા પુણ્ય કર્યા છે. ત્યાં સુધી જાઓ તમે કે પૂર્વ ભાવમાં એને આટલા પુણ્ય કર્યા છે, તો આજે એને આટલી સગવડ મળી. મેં પુણ્ય નથી કર્યા, અથવા મેં ઓછા કર્યા છે, તો એની 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 આપણે અનુમોદના કરવાની છે. એના પુણ્યની, એને ગાડી મળી એની અનુમોદના નથી, એના પુણ્યની અનુમોદના. તો પ્રમોદ ભાવના. કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે તો એના પ્રત્યે શું હોય? કરુણા. એના પ્રત્યે ઘૃણા ન હોય. ઘૃણા અને કરુણા, આ બંને વચ્ચે ઘણો બધો તફાવત. આપણે ઘૃણા કરીએ, ઠીક કેવો માણસ છે, એની સાથે નહીં, આપણે નહીં. આપણે પણ એક વાર એ જગ્યાએ હતા, એ પરિસ્થિતિમાંથી આપણે પણ આ ભવમાં નહીં ને કોઈ ભવમાં આપણે ગુજરીને આવ્યા છીએ. તો એ વ્યક્તિ પણ જો એને કોઈ હાથ પકડવા વાળું મળી જાય તો આગળ વધી શકે, તો એના પ્રત્યે કરુણા હોય, અને એને આપણે આગળ વધારવાની કોશિશ આપણાથી થાય એટલી કરવી છે. ન થાય તો મધ્યસ્થ ભાવ. એને આગળ વધવું જ નથી, એને આગળ વધવું જ નથી. નારદ ઋષિની વાત ફરી યાદ આવી ગઈ. નારદ ઋષિને થઈ ગયું મનમાં કે ભગવાન તમે આટલા સર્વશક્તિ વાળા છો, બધાને સુખી કરી શકો એવા છો, તો આ બધાને સુખી કેમ નથી કરતા? બધાને સુખી કેમ નથી કરતા? તો કે બધાએ પોતાના કર્મ, હું કઈ બધાને સુખી કરવા જતો નથી, દુઃખી કરવા જતો નથી. સૌ પોતપોતાના કર્મોથી સુખી ને દુઃખી થાય, અને એ કર્મો કરતા એ સૌ પોતાની ભાવનાથી સુખી ને દુઃખી થાય. એની જે મનની પરિસ્થિતિ છે એના પ્રમાણે સુખી ને દુઃખી થાય. તો કે ના, તમે ધારો તો કરી શકો, તો સારું, હું સુખી કરી દઉં, પણ તારે એટલું કરવાનું. નારદ ઋષિને ભગવાન કહે કે એ વ્યક્તિને મારી પાસે લઈ આવવાનું. તને જેમ લાગે કે આ દુઃખી છે તો એને મારી પાસે લઈ આવો, પછી હું એને સુખી કરી દઉં. વૈકુંઠમાં લઈ આવો એકવાર. નારદ ઋષિ તો ઉપડ્યા, એને જોયું કે દુનિયામાં દુઃખીમાં દુઃખી કોણ છે. ફરતા ફરતા ગામના એક ગામની બહાર પોતે ઉતર્યા નીચે, જોતા જોતા એને જોયું તો બહાર મોટું ખાબોચિયું હતું ગટરનું, ને એમાં આખો ભૂંડનો પરિવાર રહેતો. આખો સુવર ભૂંડનો પરિવાર આખો એની અંદર રહેતો હતો ગટરમાં, અને એમાં એક કલબલાટ કરતા હતા એના બચ્ચાઓ. મોટો પેલો ભૂંડ હતો, એની પત્ની હતી ને બધા બચ્ચાઓ હતા. ને એને થયું કે આ દુઃખીમાં દુઃખી લાગે છે, આ ગટરમાં રહેવાનું, આવી રીતે વિષ્ટા ખાવાની અને આમાં પડ્યા રહેવાનું, આને મારે વૈકુંઠમાં લઈ જવું. એટલે તો ગયા અને બોલાવ્યા ભૂંડને. નારદ ઋષિ છે, પશુની ભાષા બોલી શકે ને સમજી પણ શકે. બોલાવ્યો, એ ભાઈ અહીંયા. પેલો કે શું છે? તો કે ચાલ, મારે તને સુખી કરવો છે. તો કે અહીંયા દુઃખી કોણ છે? અહીંયા દુઃખી કોણ છે? મારે સુખ જ છે. તો કે આમાં રહેવાનું, આવી જગ્યાએ રહેવાનું, તું ચાલ મારી સાથે. એ બને નહીં, મારે અહીંયા જ રહેવાનું. આવી સરસ જગ્યા મને મળે ક્યાંથી? શું કહે છે ભૂંડ? આવી સરસ જગ્યા મને મળે ક્યાંથી? કે નહીં, તું આ ચાલ મારી સાથે, તને વૈકુંઠમાં લઈ જાઉં. વૈકુંઠમાં ભગવાન બેઠા છે, એ તને સુખી કરી દેશે. ત્યાં આવા બગીચા છે, આવા
આવા ફુવારા છે, આટલું સરસ સુગંધી પાણી છે, ને ખાવા માટે એટલા ફળ મળશે, નંદનવનના વૃક્ષો છે, કલ્પવૃક્ષો, એમાંથી તારે જે જોઈએ મળશે, તું ચાલ આ બધાને લઈને ચાલ. તો કે એ ન બને, એ બને નહીં. પણ નારદ ઋષિને બહુ જ સમજાવ્યો એટલે માની ગયો. એ માની ગયો, બધું જ થઈ ગયું નક્કી કે આવવું છે, ચાલો. પણ એક મિસિસ ભૂંડને પૂછવું પડે. રજા લીધા વગર ઘરે રજા લીધા વગર નીકળાય નહીં. એ બધાય હા પાડે તો સાથે આવીને પછી હું એકલો ના આવું. તો કે પહેલા તો એકલો તો ચાલ, પછી બધાને. તો કે ના, હું પૂછીને આવું. તો પૂછવા ગયો એટલે કે કોણ છે, અહીંયા આટલું સરસ છે ને છોડીને ક્યાં જતા રહેવું છે? કે બીજું કોઈ મળી ગયું તમને કે મને છોડીને જતા રહેવું છે તમારે? નહીં, હા બોલાવા આવ્યા છે, ચાલો વૈકુંઠમાં. તો કે પેલા મને વાત કરી લેવા દો. એ બહાર આવી. એ બહાર આવીને એની સાથે વાત કરે છે નારદ ઋષિ સાથે. નારદ ઋષિ એને સમજાવવા માંડ્યા કે ત્યાં વૈકુંઠમાં. તો કે વૈકુંઠમાં કોણ છે? તો કે ભગવાન છે. તો કે ભગવાન મોટો ભૂંડ છે કોઈ? ભૂંડને તો બધું ભૂંડ જેવું દેખાય. અહીંયા આટલું સરસ છે, છોડીને મારે ત્યાં નથી આવવું. બહુ સમજાવ્યા તો એ માન્યા નહીં. પેલો આવવા માંગતો તો એને ના પાડી દીધી. નારદ ઋષિ પાછા આવ્યા. સાહેબ, આ લોકો માનते કે ત્યાં ગટર મળે, ત્યાં આવું ગંદુ આવું પાણી મળે, આવી વિસ્તાર મળે, બધું મળે, અંદર ખાબોચિયામાં અમને છબછબિયા કરવા મળે, અંદર પડી રહેવા મળે તો અમે આવીએ. એવું કાંઈ વૈકુંઠમાં અમારે અરે શાંતમ પાપમ એવું બધું ના હોય. તો કે તો અમારે કાંઈ આવવું નથી. હવે આવી વ્યક્તિ, આ તો એક દાખલો છે. આપણી આજુબાજુમાં આવી ઘણી બધી વ્યક્તિ હોય કે જે પરિસ્થિતિમાં એ પડી છે એમાંથી એને બહાર જ ના નીકળવું. આપણે એને કાઢવા મથતા હોઈએ, આપણે એને સહાય, આપણે એને હાથ આપવા મથતા હોય, તું બહાર નીકળ, એને ના નીકળવું હોય તો એના પ્રત્યે શું હોય? મધ્યસ્થ ભાવ. આ ચાર ભાવનાથી આપણું ચિત્ત વાસિત હોય અને આપણે આત્માનું ચિંતન કરીએ ઔચિત્યપૂર્વક, તો એ અધ્યાત્મ. આપણે અધ્યાત્મ છે ખરું? નક્કી કરી લો. ક્રિયા થઈ જાય છે, અધ્યાત્મ સુધી નથી પહોંચતા. આપણે ક્રિયા શેને માટે કરીએ છીએ? ખ્યાલ છે? ફક્ત એટલો પણ ખ્યાલ હોય ને તો આપણે અધ્યાત્મની દિશામાં આગળ વધીએ. કારણ કે આપણે ક્રિયા કરીએ છીએ આત્મા માટે કરીએ છીએ કે પૂતગલ માટે કરીએ છીએ? તમે આપણે એક સામાયિક કરો, તમે ભગવાનની પૂજા કરો, નક્કી કરો આ શેના માટે કરું છું હું? આત્મા માટે. ભગવાનની એક પૂજા કરી, આત્મા માટે કરી, દેખાડા માટે કરી કે આગે સે ચલી આતી એટલે કરી? શેની માટે? અંદરથી ભાવ આવે છે, ભક્તિ છે, બરાબર છે. ભગવાને અમને આ અવસ્થા સુધી પહોંચાડ્યા છે, આ શાસન આપ્યું છે, બધી વાત સાચી. પણ ત્યાં એટલા માટે ભગવાનની પૂજા કરીએ, પણ એનું અલ્ટિમેટ શું? ભગવાનની પૂજા શેના માટે? આત્મા માટે. જો ભગવાનની પૂજા આપણે નક્કી કરીએ કે મારા આત્મા માટે હું કરું છું, તો એ પણ અધ્યાત્મ થઈ જાય છે. સામાયિક મારા આત્માને શાંત કરવા માટે, મારા આત્માને ઉપશાંત કરવા માટે, ઉપશમ ભાવમાં સ્થિર કરવા માટે, સમતામાં સ્થિર કરવા માટે કરું છું, તો એ પણ અધ્યાત્મ થઈ જાય. આ અધ્યાત્મ જો આપણા ચિત્તમાં બરાબર જામેલું હોય તો આપણે ધર્મ ધ્યાન સુધી પહોંચી શકીએ. જ્યાં સુધી અધ્યાત્મ જામતું નથી ત્યાં સુધી આપણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જ રહેવું. તો આ અધ્યાત્મ છે અને એ અધ્યાત્મનો વારંવાર અભ્યાસ કરીએ. એ વારંવાર અભ્યાસ કરતા જઈએ. અભ્યાસોસ્યૈવ વિઘ્નેહ પ્રત્યહમ વૃદ્ધિ સંગત મનઃ સમાધિ સંયુક્ત પૌનઃ પુણ્યેન ભાવના. આ ભાવના બને. અધ્યાત્મનો અભ્યાસ જ્યારે વારંવાર આપણે કરતા જઈએ, વારંવાર કરતા જઈએ, તો એ ભાવના બને છે. નહીંતર એ શું થાય છે? એ અધ્યાત્મ આવ્યું અને જતું રહ્યું, અધ્યાત્મ આવ્યું અને જતું રહ્યું, તો ભાવના નથી બનતી. અને જ્યાં સુધી ભાવના ન બને ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશવાનો અધિકાર નથી મળતો. એટલે આપણે મૂળ થાય છે શું? અધ્યાત્મની જગ્યાએ કંઈક પૂતગલની વાતો વિચારતા હોઈએ છીએ, એની જ ભાવના કરતા હોઈએ છીએ અને આર્ત ધ્યાનમાં જતા રહીએ. પરિસ્થિતિને વશ પડી જઈએ છીએ. આપણી વાત ચાલુ હતી પ્રસન્નચંદ્ર ઋષિની. પ્રસન્નચંદ્ર ઋષિ પિતા અને ભાઈ બંને કેવલ જ્ઞાન પામીને પોતાનું કામ સાધીને જતા રહ્યા. હું શા માટે સંસારમાં પડ્યો રહ્યો છું? હું શા માટે સંસારમાં? નક્કી કર્યું, પિતા અને ભાઈ જતા રહ્યા, હવે મારે સંસારમાં નથી રહેવું. પણ એમને એમ રાજ્ય છોડી રળિયામણું રે જાણી અથિર સંસાર, આપણે બોલીએ સજ્જાઈમાં. પણ એમને એમ નથી છોડાઈ શકાય એવું રાજ્ય, પોતાની જવાબદારી.
રાજ્યનો ઉત્તરાધિકારી જ્યાં સુધી જન્મે નહીં ત્યાં સુધી રાજ્ય છોડી શકાય નહીં. ઉત્તરાધિકારીનો જન્મ થયો, જેવી વધાઈ મળી, તમને ખબર છે આપણે સાગરજી મહારાજની વાત ખબર છે? સાગરજી મહારાજે દીક્ષા લીધેલી મણિ વિજયજી દાદા પાસે. મણિ વિજયજી મહારાજ એમની પાસે સાગરજી મહારાજે દીક્ષા લીધી. બુટેરાયજી મહારાજના ગુરુ મણિ વિજયજી, એમના સૌથી છેલ્લા શિષ્ય હતા બાપજી મહારાજ. એ બાપજી મહારાજ પહેલા સાગરજી મહારાજે એમની પાસે દીક્ષા લીધી, કપડવંજમાં પોતે, અને દીક્ષા લીધી. પણ ઘરના કુટુંબીજનોનો એટલો બધો મોહ કે એને ઉપાડી ગયા. પાછી દીક્ષા લીધેલી હતી એમાંથી ઉપાડી ગયા, ઘરે લઈ ગયા અને ફરી એમને પરણાવ્યા કે પુત્ર ના થાય પહેલા દીક્ષાની વાત નહીં કરવાની. પરણાવ્યા, ઘરે રહ્યા 2 વર્ષ 3 વર્ષ, અને એક દિવસ કંઈક કામ હતું ને બહાર ગયા હતા, કંઈક વસ્તુ લાવવાની હતી, અને એમના પત્ની એ ગર્ભવતી હતા અને બરાબર ડિલિવરીના દિવસો હતા, અને ઘરે પુત્રનો જન્મ થયો એટલે ઘરના માણસોએ એક છોકરાને મોકલ્યો. ઘી જોઈએ ને, જન્મ થયો એટલે ઘી જોઈતું હશે, એટલે તરત જ આ બજારમાં છે એને તું મળી લે અને એને કહેજે કે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, ઘી લઈને ઘરે આવો, બીજી કંઈક વસ્તુ લાવવાની હતી. એ દુકાને જ ઉભા હતા, પેલો છોકરો આવ્યો કે આ ઘી લઈને ઘરે જવાનું. કેમ? તો કે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો. એમ? તો કે આ ઘી લે, આ બધી વસ્તુ લે, તું ઘરે જા અને કહેજે કે તો ગયા. ત્યાંથી બજારમાંથી નક્કી કરેલું દીકરો થાય એટલે દીક્ષા લઈ લેવાની. ઘરે દીકરાનું મોઢું જોવાય ન રહે અને સીધા દીક્ષા. આ સાગરજી ભાગ્યા સીધા કોની પાસે? ઝવેર સાગરજી. પછી બીજી વાર દીક્ષા લીધી, ઝવેર સાગરજી પાસે જઈને કપડા પહેરી લીધા, દીક્ષા લઈ લીધી, આનંદ સાગર નામ પડી ગયું. આ સાગરજી પ્રસન્નચંદ્ર એમણે પણ આ જ કરેલું. જેવો પુત્રનો જન્મ થયો, સમાચાર મળ્યા, દાસી કહેવા આવી, પ્રિયમવદા દાસી કહેવા આવી, એને ઇનામ આપ્યું અને મંત્રીઓને બોલાવીને કીધું આ દીકરો જન્મ્યો છે, 1 દિવસના દીકરાને રાજ્ય સોંપીને દીક્ષા લીધી. દશરથ રામના પિતા, એમના પિતાએ પણ આ જ કરેલું. અજય રાજા, જેમને અજારા પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી છે, એ અજય રાજા, એ દશરથના પિતા. એ અને એમના મિત્ર હતા સહસ્ત્રબાહુ રાજા. એ બંનેની એવી મિત્રતા, બંને નક્કી કરેલું કે સહસ્ત્રબાહુ જે કરે એ અજય રાજાએ કરવું. સહસ્ત્રબાહુ ફરવા નીકળે તો અજય રાજાએ ફરવા નીકળવાનું. એ કંઈક નવી વસ્તુ લે, આમને ખબર પડે એટલે એ જ વસ્તુ લે. સહસ્ત્રબાહુ રાજાને રાવણે હરાવે લડાઈમાં, એટલે એમણે લડાઈમાં હારી ગયા એટલે દીક્ષા લઈ લીધી. જેવી ખબર પડી અજય રાજાને, દશરથ ફક્ત 1 જ વર્ષના હતા, એને રાજ્ય ઉપર બેસાડીને અજય રાજાએ દીક્ષા લઈ લીધી. પ્રસન્નચંદ્ર રાજાએ પણ આ જ રીતે પોતાના દીકરાને રાજ્ય સોંપીને મંત્રીઓને કીધું તમે સાચવજો, મોટો થાય એટલે તમે એને રાજા બનાવજો. અત્યારે રાજા છે, અત્યારે તમે સાચવી લો, હું જાઉં છું. કોઈને પૂછવાય રોકાયા નહીં, સીધી દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી ઘોર તપશ્ચર્યા કરે, સાધના કરે છે, અધ્યાત્મમાં ઉતરી ગયા છે, મારા આત્માનું કલ્યાણ કરવું છે. અને એ ભાવના ભાવતા આતાપના લે છે. કઈ રીતે? આમાં આપણે બોલીએ છીએ સજ્જાયમાં કે સ્મશાને કૌસગ રહ્યા રે, પગ ઉપર પગ ચઢાય, બાહુ બે ઊંચા કરીને સૂરજ સામી દૃષ્ટિ લગાય, પ્રસન્ન ચંદ્ર પ્રણમુ તુમારા પાય. સ્મશાનમાં જઈને ઉભા છે, બગીચામાં નહીં. સ્મશાનમાં જવાનું પણ કારણ છે. સ્મશાનમાં જઈને કેમ ઉભા રહેવાનું? આપણે ત્યાં મુનિઓ કા જંગલમાં કા સ્મશાનમાં જઈને ઉભા રહેતા, અનિત્ય ભાવના ભાવવામાં. બધું જ અનિત્ય છે. અનિત્ય ભાવના ભાવે સાથે નિર્ભય ભાવના ભાવે, નિર્ભયતા. એ ત્યાં ઉભા રહીને કૌશગમાં સૂર્યનો તાપ એવો તપે છે, સવારનો નહીં,
સવારનો કુમળો તડકો નહીં, બપોરનો તડકો. એમાં એ ઊભા છે, હાથ બે ઊંચા કર્યા છે, એક પગ પગ ઉપર ચડે, એક પગે ઊભા રહે ને આંખ સૂર્યની સામે લગાડેલી છે. આંખ ક્યાં લગાડેલી છે? સૂર્યની સામે, આતાપના લીધે. આ બધું થાય અને એ કરતા પણ મારા મનમાં સહેજ પણ ગ્લાનિ ન થાય, મારા મનમાં સહેજ પણ રાગ દ્વેષ થાય નહીં. એ હકીકતને સિદ્ધ કરવા માટે ત્યાં કૌસ્તગમાં ધ્યાનમાં ઉભા છે. તપશ્ચર્યા ચાલુ છે, ઉપવાસના ઉપવાસ, માસક સમય. અને ત્યાં ઉભા છે. બરાબર એ જ વખતે ભગવાન રાજગૃહી નગરીમાં સમવસર્યા છે. શ્રેણિક રાજા પોતાના રસાલા સાથે નીકળ્યા છે. રાજા નીકળે એટલે એની સાથે આખે આખો રસાલો, એના મંત્રીઓ, એના સામંતો, એના સેનાપતિ, એના સૈનિકો બધા જ જાય. એમાં દૂત હોય, સંધિપાલ હોય, બધા જ હોય. રાજા જાય એટલે બધા આખા દરબારે જવું પડે. બધા જઈ રહ્યા છે. એમાં બે દૂત અંદર અંદર વાત કરી રહ્યા. અને બરાબર સ્મશાનની પાસેથી જ નીકળ્યા ને આ મુનિ ત્યાં ઉભા છે. પહેલા શ્રેણિક રાજાની નજર પડી કે આ મુનિ અહીંયા કૌસ્તગમાં ઉભા છે, આવી રીતે આ તડકામાં. ખરેખર એને અંદરથી અવભાવ છે. એને પ્રણામ કર્યા, એ આગળ ગયું. પેલા બે દૂત પાછળ હતા, એમની જ્યાં પોસ્ટ હોય ત્યાં એ પ્રમાણે ચાલતા હતા અને વાતો કરતા હતા. એમાં એક દૂત છે, એકનું નામ છે દુર્મુખ અને એકનું નામ છે સુમુખ. દુર્મુખ એટલે શું? જેની ભાષા એકદમ ખરાબ હોય તે દુર્મુખ. એ દુર્મુખ પેલા સુમુખને કહે છે, આ ઓળખ્યો, આને આ ઓળખ્યો, આ બાવો, આ સાધુડો, એવી વાત કરે. આ બધું છોડીને બાવો બની ગયો, જવાબદારી છોડી દીધી. આ કેવો માણસ છે, ખરાબ. તો શું થયું? આટલો સરસ સાધક છે, આવી રીતે ઉભો છે, બધું રાજપાટ બધું છોડીને. તો કે આ પ્રસન્નચંદ્ર રાજા એ છે. આ હવે પેલા કૌસ્તગમાં ઉભા છે, એનું ધ્યાન અંદર હોય ને, એમાં અવાજ પડ્યો એટલે ધ્યાન છે વિચલિત થઈ ગયું. અને અવાજ કેમ, શું થયું? આ રાજા છે એને આટલું બધું છોડી દીધું. આપણે ઉલટાની એની અંદરથી અનુમોદના કરવાની હોય, અહોભાવ હોય. તો કે ઠીક, હવે નાના બાળકને રાજ્ય સોંપી દીધું અને આ નીકળી ગયો, આ રાજા કહેવાય? આવું સાધુપણું? તો કે શું થયું? તો કે એની એ બાળક રાજા છે, એની ઉપર પડોશી રાજ્ય બધા ભેગા થઈને આક્રમણ કરે. આટલું મોટું રાજ્ય હતું, આને સોંપી દીધું. મંત્રીઓની કેવી તેવડ હોય? રાજા પોતે નબળો હોય તો મંત્રીઓની શું તેવડ? તે આક્રમણ કર્યું તો શું થયું? હવે બધાએ ભેગા થઈ ગયા છે, આખા નગરને ઘેરો નાખ્યો છે અને હવે એ બાળકને મારીને રાજ્ય હડપી લે. યુદ્ધ શરૂ થઈ ગયું. દૂતની પાસે બધા સમાચાર હોય. દૂતનું કામ શું? સમાચાર ભેગા કરવાના. એની પાસે બધા સમાચાર હોય. પેલો કે એમ હશે ભાઈ, પણ આ આપણે એવું ના બોલાય એમ કરીને બંને તો આગળ નીકળી ગયા. પણ હવે આ વાત છે પહેલાના પ્રસન્નચંદ્ર ઋષિના કાનમાં પડી ગઈ. કાનમાં પડી ગઈ. મેં કહ્યું ને, એક વિચાર આવે એ વિચારને છોડી દેવાનો. જે ધ્યાન કરતો હોય એ વિચાર તો આવવાના જ છે. વિચાર જ્યાં સુધી પૂરેપૂરા સંસ્કાર નાબૂદ નથી થયા ત્યાં સુધી વિચાર આવવાના છે. સહેજ પણ કંઈક થયું, અંદર હલનચલન થયું એટલે વિચાર આવવાનો. શબ્દો પડ્યા કાને એટલે વિચાર તો આવ્યો કે આ શું બોલે છે, આવું કર્યું, પડોશી રાજાએ આવું કર્યું, વિચાર આવી ગયો. એ છોડી દીધો તો વાંધો નહોતો, પણ એ વિચારને પકડી લીધું અને પછી વિચારે એમને પકડી લીધું. પહેલા વિચારને એમણે પકડ્યો, પછી વિચારે એમને પકડી લીધું અને હવે આગળ લઈ જાય. એ પડોશી રાજાને આવી હિંમત, હું હોત તો શું કરે છે? બધાને સહસ નહસ કરી નાખે, બધાની સાથે લડે. એટલે પછી તો એ બધા કલ્પનાઓ છે ને, કલ્પનાઓ આપણે કરતા જ હોઈએ છીએ. આપણને ખબર છે, શેખ ચલ્લીની જેમ આપણે કલ્પનાઓ કરતા જ હોઈએ છીએ. કલ્પના કરવા માંડે કે હું લડી રહ્યો છું ને મેં બધા સૈનિકોને, સેનાપતિઓને તો મારીને હટાવી દીધા છે, પણ રાજાઓ બધા ભેગા થઈને આવી ગયા. એક સાથે 15 રાજાઓ મારી ચારે તરફ આવી ગયા છે ને હું લડી રહ્યો છું. અને એક પછી એક હું એકને તલવારથી ઉડાવું છું, એકને છરીથી મારું છું, એકને આમ ભાલાથી મારું છું, આમ કરું છું, તેમ કરું છું. હવે 4-5 રાજા બાકી રહ્યા છે અને મારી પાસે હવે એક પણ શસ્ત્ર નથી. તો હવે હું શેનાથી લડું? હાજર તો હથિયાર, જે હાજર હોય એ હથિયાર. અકબરને બિરબલે પૂછ્યું કે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કયું હથિયાર? બિરબલ કે હાજર તો હથિયાર. તો કે ના હોય. તો કે જોઈશું આપણે.
એક દિવસ બંને ઝરૂખામાં બેઠા હતા અને પેલો હાથી ગાંડો થઈ ગયો, નીકળ્યો. હાથી ગાંડો થઈ ગયો અને રસ્તામાં બધાને ઉડાડતો નીકળ્યો. હવે એને કોણ રોકે? એને કોણ રોકે? એ વખતે એક માણસ, વિચક્ષણ માણસ એ સામે આવતો તો એને જોયું હાથી ગાંડો છે. બધા કે હટી જા, નહીં આને હું રોકી દઈશ. શેનાથી રોકી? એને આજુબાજુ જોયું તો એક બિલાડી હતી. બિલાડીને ઉપાડી સીધી હાથી ઉપર નાખી. તે હાથી મૂંઝાઈ ગયો, આ શું આવ્યું મારી ઉપર? હાથી ચૂપ થઈ ગયો. હાજર તો હથિયાર, હાજર તો હથિયાર. પ્રસન્ન અકબર માની ગયા. આ બાજુ પ્રસન્નચંદ્ર ઋષિ વિચારે છે, અત્યારે શું મારી પાસે છે જેનાથી હું સામેવાળાને મારું? મારી પાસે અત્યારે માથે હેલ્મેટ, ટોપો છે, શિરસ્ત્રાણ લોખંડનું, એનાથી હું મારી નાખું. એમ કરીને આમ માથે હાથ, કૌશગમાં હતા ને હાથે હાથ ઉપાડીને માથા ઉપર મૂક્યો. અને માથા ઉપર મૂક્યો તો માથું તો ટાલ્યું, એક પણ વાળ લોચ કરેલો છે. અને આવી ગયા પાછા ઓન ટ્રેક. આવી અરે રે, હું તો ખોટી વિચારધારાએ, ખોટા ધ્યાનમાં, આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાન, પેલા આર્ત ધ્યાન થયું ને, મારા બાળકનું શું થતું હશે, મારા દીકરાનું શું થતું હશે, આર્ત ધ્યાન થયું. આર્ત ધ્યાનમાંથી હું મારવા ઉપર પહોંચી ગયો. અરે મેં કેટલું પાપ બાંધી દીધું. અને એ જ વખતે શ્રેણીક રાજા પૂછે છે ભગવાનને, ત્યાં પહોંચી ગયા છે શ્રેણીક રાજા, કે આ રસ્તામાં જે ઋષિ મુનિને મેં જોયા, એ જો આ જ વખતે કાળ કરી જાય તો એ ક્યાં જાય? ક્યાં જાય? સાતમી નરકે. આપણને ખબર છે, પણ એનું કારણ શું? આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાન. એક વિચારને પકડીને આગળ, આપણે એક વિચારને પકડીને કેટલા આગળ ચાલીએ છીએ. એક વિચાર પકડી લીધો પછી આપણે એમાં ને એમાં આમ ફરિયાદ કરીએ છીએ. આર્ત ધ્યાન ને આર્ત ધ્યાનમાં એને હું દેખાડી દઈશ રૌદ્રથી. પહેલા એને મને આવું કર્યું, એ આર્ત ધ્યાન, પછી હું એને દેખાડી દઈશ રૌદ્ર ધ્યાન. યાદ આવ્યું અને નહીં, મેં તો બધું છોડી દીધું છે. આ હવે એનું જે થવું હોય છે, મારે શું લેવા દેવા? બળે છે મારું નથી ને મારું છે બળતું નથી. પાછું એ જ વિચાર આવ્યો અને પાછા નીચે એકદમ ખાડામાં હતા, પાછા દોરડું પકડીને ઉપર ચડવા માંડ્યા. ઉપર ચડે છે અને પાછા શ્રેણીક રાજા પૂછે, અત્યારે હવે એક મરણ પામે તો કે અનુત્તર સર્વાર્થ સિદ્ધે જાય. હજી આમ પૂછે છે ને દેવદુંદુભી વાગવા માંડ્યા, બેન્ડ વાજા વાગવા માંડ્યા. ધજા ચડે તો બેન્ડ વાજા વાગે. ધજા ચડી ગઈ કેવલ જ્ઞાનની. શું થયું ભગવાન? તો કે કેવલ જ્ઞાન થઈ ગયું. અરે હજી આપ કહો છો સાતમી નરકે અને પછી કહો છો સર્વાર્થ સિદ્ધ, અને એટલી વારમાં કેવલ જ્ઞાન. આ છે શું? તો કે અશુભ ધ્યાન. પહેલા અશુભ ધ્યાન થયું, પછી શુભ ધ્યાન થયું, ને એમાંથી શુદ્ધ ધ્યાનમાં ગયા અને કેવલ જ્ઞાન થઈ ગયું. એક વિચાર ધ્યાન આપણને, ધર્મ ધ્યાન આપણને શીખવાડે છે કે વિચારને જતા કરો. આર્ત ધ્યાન આપણને શીખવાડે છે વિચારને પકડી રાખો. હવે આપણે એને શું કરવું છે એ આપણે નક્કી કરવાનું. તો આ ધ્યાન છે, એ ધ્યાનમાં હજી આપણે આગળ તો શરૂઆત કરી. કયું ધ્યાન કઈ રીતે કરાય અને કયું ધ્યાન ન કરાય એની બધી વાત આવે છે. એનું શું સ્વરૂપ છે